દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોને સ્થાન મળશે ખરું? નમસ્કાર મિત્રો, હું છું ધ્રુવ ગોસ્વામી। આજે પોલિટિકલ ગપસપમાં વાત કરીશું ભારતીય જનતા પાર્ટીમાં દાહોદ જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોને જે છે તે પ્રાધાન્ય મળશે ખરું? હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે। દાહોદ જિલ્લો ટ્રાઇબલ બેલ્ટ છે। ટ્રાઇબલ બેલ્ટમાં નવા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા યુવાનોને નવી તક મળશે ખરી? જી હા, ભારતીય જનતા પાર્ટી પોતાની એક રણનીતિને લઈને અગાઉથી તૈયાર હોય છે। નરેન્દ્ર મોદી સાહેબનું આ વખતેનું એક સપનું હતું કે યુવાનોને રાજનીતિમાં જોડવાનું, જેમાં સૌથી પહેલા યુપીના મેથલી ઠાકુરને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષમાં જોડવામાં આવી હતી અને તેઓ ભારતની સૌથી યુવા રાજનીતિક ધારાસભ્ય બની હતી। તો શું આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં યુવાનોને તક મળશે ખરી? તેઓ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મહાનગરપાલિકા નગરપાલિકામાં લડી શકશે ખરા? ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે દાહોદ જિલ્લામાં યુવાનોને તક આપશે તેવું અમને અમારા પોલિટિકલ એનાલિસિસમાં લાગી રહ્યું છે। નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાના યુવાન ઉમેદવારો ઉતારવાની છે તેવા અમને સોર્સ મળી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ હવે જે સૌથી વધુ ટર્મથી તાલુકા સભ્ય કે જિલ્લા સભ્ય રહ્યા હોય તેમનું પત્તું કપાશે તેવું અમને અત્યારે અમારા સોર્સ દ્વારા માહિતી મળી રહી છે। રાજનૈતિક વિશેષજ્ઞો કહી રહ્યા છે કે આ વખતે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોને તક મળશે અને યુવાનો જિલ્લા પંચાયતમાં બેસશે, નગરપાલિકામાં બેસશે અને વિકાસ તરફ આગળ વધશે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે કયા એવા યુવાન ઉમેદવારોને જે દાહોદ જિલ્લામાં લડાવવાની છે તેને લઈને આપની રાય અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ